આપણી સાથે અત્યારે रतनलाल जाट जोड़ाયેલા છે। रतनलाल जी क्या कहेंगे, आज कोर्ट के अंदर जो भी कार्यवाही हो रही है, कहीं गणेश गोंडल को जो एक्सीडेंट हुआ है उस मामले में क्लीन चिट मिल गई है, इस तरीके की बात सामने आ रही है। हाँ, नमस्कार बहन, मैं भी सुन रहा हूँ, न्यूज पेपर में देखा मैंने भी। तो हमने तो कोर्ट में रिप्लाई फाइल कर रखा है और मैं तो पहले से ही कह रहा था कि मेरे सीबीआई जांच करवानी है और सीबीआई जांच होगी तो ही मेरे को पता चलेगा, मतलब सबको बाकी न्याय मिलने का मुझे पहले भी नहीं था भरोसा। सीबीआई जांच हो तभी मेरे को न्याय मिल सकता है। हाईकोर्ट में एसआईटी के लिए आप ही की मांग थी? एसआईटी माननीय हाईकोर्ट ने उसके निर्देशन में हुई थी। मैं तो शुरू से ही सीबीआई मांग रहा था और सीबीआई जांच होगी तभी पता चलेगा, क्योंकि सीसीटीवी कैमरा वगैरह अभी डिटेल में कुछ बताया नहीं है और मेरे पास तो कुछ नहीं है। मेरे पास जो भी था वो मैंने हाईकोर्ट में मतलब रिप्लाई फाइल कर रखा है और उसमें हाईकोर्ट ने डेट दे रखी है 29/6, जो बाकी मुझे और कुछ पता नहीं है। चलिए, और सीबीआई जांच हो तो मेरे को बेटे को न्याय मिल सकता है और कुछ नहीं। बिल्कुल रतनलाल जी, हमारे साथ जुड़ने के लिए शुक्रिया। અહીંયા આપણે રતનલાલ જાટને પણ સાંભળ્યા। રતનલાલ જાટ તો એવું કહી રહ્યા છે કે જે સીસીટીવી ફૂટેજ હતું એ સીસીટીવી ફૂટેજ જો રાજકુમાર જાટને ગણેશ ગોંડલના ઘરમાં મારવામાં આવ્યો હોય અને એ જ રાત્રે રાજકુમાર જાટ એના ઘરેથી ગાયબ થઈ ગયો હોય તો રતનલાલ જાટનો સીધો આરોપ છે કે આ મામલામાં ગણેશ ગોંડલનું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જ છે। હવે એ કોર્ટ નક્કી કરશે કે ગણેશ ગોંડલનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, કારણ કે અત્યારે તો એસઆઈટી જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે તેના પ્રમાણે જે હત્યાનો મામલો છે તેમાં ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી રહી છે, પરંતુ જે મારવાનો મામલો છે, જે એના ઘરની અંદર મારવામાં આવ્યો હતો એ પછીના ઘણા બધા એવા સીસીટીવી આપણે રોડ ઉપર જોયા હતા। એ સીસીટીવીની અંદર ક્યાંક રાજકુમાર જાટ ચાલતો જતો દેખાય છે, ક્યાંક શાલ ઓઢેલી દેખાય છે, ક્યાંક નગ્ન અવસ્થામાં દેખાય છે। રાજકુમાર જાટના પિતા જે છે એ આને જ લઈને સવાલ ઉભા કરી રહ્યા છે કે મારા દીકરાને કોઈ ચોક્કસ ફોલો કરી રહ્યું હતું, કોકની એક આખી સાजिश હતી, એક મોટું ષડયંત્ર હતું જેના તહેત મારા દીકરાને આવી રીતે રોડ ઉપર ચલાવીને તેની ઉપર બસ ચલાવડાવી દેવામાં આવી, એટલે ક્યાંક તેની હત્યા જે છે એ આ જ રીતે કરવામાં આવી છે। સાથે સાથે તેમનું એક વસ્તુ એ પણ કહેવી છે કે જે 108 જે ગાડી હતી, જેને 108 એમ્બ્યુલન્સ જે એને લઈને દવાખાને પહોંચી હતી, તેના પણ સીસીટીવી પોલીસે રિકવર નથી કર્યા, કારણ કે એસઆઈટીને જ્યારે ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવ્યું તો તેમને પોલીસ પાસે જે ફાઇલો હતી તે જ ફાઇલોનો સીધી લઈ લીધી, પરંતુ પોતાનું જે નવું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ તે નવું ઇન્વેસ્ટિગેશન ન કર્યાનો આરોપ પણ અહીંયા રતનલાલ જાટ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। એટલે હવે જોવાનું